બીટ બોક્સિંગ બિલકુલ અલગ વાત છે, એને સમજવું, શીખવું, જાણવું પડે. તો બીટ બોક્સિંગમાં કેવી રીતે? 2012માં હું એક ફ્રેન્ડને મળ્યો. હિઝ નેમ ઇઝ જોગી. અત્યારે જોગી તરીકે ઓળખાય છે, જોગી હું મેં. હવે એ ટાઈમે તો જયદીપ ત્રિવેદી એમનું નામ હતું. તો વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ રાઈટ નાઉ હજુ બી. તો હી વોઝ અ ગુડ કમ્પોઝર. એ મારા જેટલો જ મારી જ એજનો હતો ને, એની બેનું પ્રોપર મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ હતું. એન્ડ આઈ વોઝ અ રાઇટર. હું લખતો હતો. અને ત્યારે તો મારા લખવામાં મેચ્યોરિટી નહીં આવતી હતી. બટ આઈ સ્ટાર્ટેડ ઓન 2012માં જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મી એન્ડ જયદીપ, એનું નામ બી જય, તો હવે અમે લોકોએ ચાલુ કર્યું જે મ્યુઝિક સ્ટુડિયો. અને એમાં જ્યારે અમે લોકોએ સોંગ્સ આપવાના ચાલુ કર્યા માર્કેટમાં, હું લખતો હતો, હી યુઝ ટુ કમ્પોઝ એન્ડ દેન વી યુઝ ટુ સેલ ધ સોંગ્સ. તો એમાં એક વચ્ચે વચ્ચે પરફોર્મ કરવા બી જતો, હી ઇઝ અ મ્યુઝિશિયન. તો પછી હું જોતો કે પાછળ જે ડ્રમ વાળો છે ને, એ ડ્રમ બીટ્સ વગાડે છે, બટ એટલું બધું રેકોગ્નાઇઝ નથી હજુ થતા. આગળના લીડ સિંગર જે છે એ લોકોની પર સ્પોટલાઇટ છે, અને પાછળ જે ડ્રમર્સ છે એ લોકો પર રેકોગ્નાઇઝેશન નથી આવતું, બટ દે આર રોકિંગ ધ સ્ટેજ. તો મને લાગ્યું કે યાર દેટ કનેક્ટેડ મી, કે મારે હવે સોંગ્સને બીટ્સ આપવી છે. તો મેં મોમને કીધું કે મારે ડ્રમ શીખવા છે. મોમ ઇઝ વેરી સપોર્ટિવ. મોમે કીધું કે ડ્રમ્સ શીખી તો તું ઓકે, પણ આપણે લઈશું કેવી રીતે? ઇટ ઓક્યુપાઈ સ્પેસ. આટલી મોટી જગ્યા, એવું નથી કે તબલા સાઈડ પર મુકાઈ જાય ખૂણામાં, તો કે રૂમમાં આવી નહીં શકે જીસસ. સો આઈ ડોન્ટ થિંક વી કેન. મેં કીધું કે હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળું દિમાગ, મેં સર્ચ કર્યું એક ટર્મ, હાઉ ટુ પ્લે ડ્રમ્સ વિદાઉટ ડ્રમ્સ. આઈ નો ઇટ સાઉન્ડ્સ ફની, બટ એણે મને આપ્યું બીટ બોક્સિંગ. નાઉ બીટ બોક્સિંગ ઇઝ જસ્ટ નોટ લિમિટેડ ટુ ડ્રમ્સ. એમાં એટલા બધા સાઉન્ડ ઇફેક્ટ્સ ને ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ડ્રમ્સ નથી કરી શકતું.